એટલે મહાપુરુષો એટલે જ વારંવાર કહે છે જીવન મળ્યું છે અહંકાર ક્યારે નહીં. જ્યારે જ્યારે જેને જેનાના દરબારમાં આવીને અહંકાર કર્યો છે અને બધાને નતમસ્તક કરી દીધા છે કૃષ્ણ પરમાત્મા. કહેવાનો ભાવ સિકંદરની ઈચ્છાથી વિશ્વજીત બનવાની ઈચ્છા પૂરી થઈ. યાદ રહે આ જગતમાં કોઈની ઈચ્છા પૂરી થતી નથી. રાવણને લ્યો 4 કામ કરવા હતા અને આપણા માટે બિલકુલ અસંભવ. એની ઈચ્છા હતી અને એ જો 4 કામ કરી લેત ને તો આ સમાજમાં પરિવર્તન ઘણું આવત, પણ ન કરી શકે. મંત્રી દરરોજ યાદ કરાવે કે મહારાજ તમે ઓલો સંકલ્પ કર્યો છે પૂરો કરી લો ને, તો કે આવતીકાલ કરશો. એ કાલ કરવામાં રાવણ ગુજરી ગયો પણ ન કરી દીધું. સાંભળવા 4 કામ ક્યાં એની ઈચ્છા હતી એ કે સ્વર્ગમાં જવાની નિર્સરણી બનાવી. અને આ કામ એવા છે જે આપણા માટે બિલકુલ કઠિન નહીં, અસંભવ. સ્વર્ગમાં જવાની નિર્સરણી બનાવી છે, આપણાથી થાય? સમુદ્રને મીઠો બનાવવો છે. આ પાણીની સમસ્યા છે ને, ગેહે ગેહે જને જને, સમસ્યાનું પૂર્ણ રીતે સમાધાન. જ્યાં સમુદ્ર જ મીઠો બની જાય, ફિલ્ટર થઈ જાય, તો સમસ્યા જતી રહે. અને રાવણ આ કરવા માટે સક્ષમ હતો. બિલકુલ સરળ કામ હતું. એક ટેબલ ઉપરથી બુક ઉઠાવી બીજા ટેબલ ઉપર મૂકવા જેવું હતું. આટલું સરળ હતું, પણ રાવણ ન કરી શકે. સોનામાં સુગંધ ભેળવી છે, ત્રીજું કાર્ય. કે સુવર્ણ છે સુંદર, પણ અભાવ છે સુગંધનો. અને ચોથું કાર્ય કે બાપની હાજરીમાં દીકરો ક્યારે ગુજરે નહીં, આ કામ રાવણને કરવું હતું સાહેબ. કારણ કે રાવણ જાણતો હતો આ બ્રહ્માંડની અંદર સૌથી કરુણાગ્રસ્ત ઘટના એ કહી શકાય કે બાપની હયાતી એના ખભા પર ચડીને દીકરો સ્મશાન સુધી પહોંચે. આનાથી વિશેષ કરુણા જગતમાં એકેય ન હોઈ શકે સાહેબ. બાપનો રાજીપો તો એમાં હોય કે મારા દીકરાના ખભા પર સવાર થઈને હું સ્મશાન સુધી પહોંચું. પણ આથી વિશેષ કરુણા કહી શકાય કે બાપ હયાત હોય, બુઢો થઈ ગયો હોય, ખભા ઝૂકી ગયા હોય, અને ખભેલા ઝુકા ઉપર એ યુવાન દીકરો એ સવાર થઈ સ્મશાન સુધી પહોંચે સાહેબ. આ બાપ માટે આનાથી વિશેષ કરુણા એકેય ન હોઈ શકે. રાવણ આ દર્દ જાણતો હતો સાહેબ. રાવણે એટલે નક્કી કર્યું કે આ ઘટના ક્યારે ન બને, બાપની હાજરીમાં ક્યારે દીકરો સંસાર છોડીને જાય. રાવણ આ કરવા માટે સક્ષમ ન કરી શકે, ઈચ્છા પૂરી ન કરી શક્યો. એનો મતલબ એ કે આ દુનિયા છોડીને જે જાય છે ને બધા પ્યાસા જાય છે, અધૂરા જાય છે સાહેબ. ઈચ્છા કોઈની પૂરી થઈ નથી, યાદ રાખજો, કોઈની પૂરી થવાની નથી. આ જગતમાંથી જે સંસારી જે વિદાય લે છે એ બધી ઈચ્છાઓને અધૂરી રાખીને જ વિદાય લે છે સાહેબ. કોઈ પૂર્ણ નથી સાહેબ, બધા અપૂર્ણ છે. કારણ કે પૂર્ણ પુરુષોત્તમ એક જ થયો છે અને એ છે આ ઠાકોર ભગવાન દ્વારિકાધીશ. એક જ પૂર્ણ પુરુષોત્તમ છે, બાકી બધા આપણે અપૂર્ણ છીએ. એટલે કહેવાનો મતલબ કે એ રાહ ક્યારે જોતા નહીં કે સમય મળશે ત્યારે સત્સંગ કરીશ. એ સમય ક્યારે મળ્યો નથી ને મળવાનો પણ નથી. હું તો ઘણી વખત કહ્યા કરું, મને તો એવા વ્યક્તિ જ બહુ જૂજ મળ્યા છે. નથી મળ્યા એવું નથી, જૂજ મળ્યા છે કે જેને એવું કહ્યું હોય કે શાસ્ત્રીજી સત્ય કહી. આજે વ્યવહારિક જગત છે ને, સત્સંગમાંથી સમય મળશે તો તમે વ્યવહારિક જગતમાં પ્રવેશ કરશો. પણ આવા વ્યક્તિ મને વધારે મળ્યા છે કે વ્યવહારિક જગતમાંથી સમય મળશે ને તો તમે સત્સંગમાં પ્રવેશ કરશો. જે મુખ્ય છે, જેના માટે તમારું મારું અવતરણ છે, જે મુખ્ય છે એને તમે મેં ગૌણ બનાવી દીધું. એક ગૌણ છે એને મુખ્ય બનાવી દીધું છે. તમે મેં શરીરની ચિંતા કરી, પણ આ શરીરને જે ચલાવે છે એની ચિંતા ક્યારે ન કરી. હું તમને એટલું બધાને પૂછું કે મુખ્ય આપણા આ માનવ શરીરની અંદર મુખ્ય શું છે? આ શરીર કે શરીરને ચલાવનાર આત્મા? તમારો જવાબ શું હોઈ શકે? આત્મા કે શરીર? આત્મા શ્રેષ્ઠ છે ને. આત્મા છે તો શરીર છે, કે શરીર છે તો આત્મા છે? આત્મા છે તો શરીર છે, તો મતલબ મુખ્ય તો આત્મ સ્વરૂપ છે. કારણ કે આત્મા જતો રહે, ચેતની જતું રહે તો 5 કલાક પણ આપણે સાચવતા નથી દેહને. જે પત્ની પોતાના પતિના સાનિધ્યની અંદર અભયત્વનો અનુભવ કરતી હોય અને જ્યારે એ પતિની શરીરની અંદર જે ચેતના છે એ જતી રહે એટલે એ જ પત્નીના પતિના શબ્દથી ડરે. એમ કે આને છોડી આવો, મને ડર લાગે છે. કારણ કે શરીર તો એ જ છે. તો
તો મતલબ એ છે જે પણ કાંઈ કિંમત છે એ કિંમત છે આ ચૈતન્યની, નહીં કે શરીરની. તો જો ખબર જ હોય જે શરીરને જે ચલાવે છે એ ચૈતન્યની વેલ્યુ છે, એની જે કિંમત છે, તો હવે આપણે જ આપણી જાતને જ પ્રશ્ન કરીએ કે જે મુખ્ય આત્મ સ્વરૂપ છે એ જ મુખ્ય હોય, એ જ શ્રેષ્ઠ હોય, તો એના માટે તમે મેં શું વ્યવસ્થા કરી સાહેબ? એના માટે તમે મેં શું ચિંતા કરી? હા, અવશ્ય શરીરની ચિંતા કરી છે. આ પેટનો ખાડો પૂરવાની તમે મેં રાતના દિવસ ચિંતા કરી છે. 24 અવર્સ તમે હું એક જ કાર્ય કરીએ છીએ કે શરીરનું પોષણ કેમ કરી શકાય, હું મારા દેહને લાડ કેમ લડાવી શકું, એને શૃંગાર કેમ સજાઈ શકું, એનું ધ્યાન વધારે વધારે કેમ રાખી શકું, હું સારો કેમ દેખાઈ શકું, એની વ્યવસ્થા વધારે વધારે કેમ કરી શકું, હું ભૌતિક વાદ કેમ પ્રાપ્ત, આ જ ચિંતા હંમેશા માટે કરી છે. પણ જે શરીરની તમે મેં ચિંતા કરી છે એ જ શરીરને ચલાવનાર ભીતર જે આત્મ સ્વરૂપ જે છે એની તમે મેં ચિંતા નથી કરી. આ શરીરનો ખાડો પૂરવાની ચિંતા કરી, એની ભૂખની ચિંતા કરી, પણ આત્મા ભૂખ્યો છે એની ચિંતા કરી. સવારે નાસ્તો ન કર્યો હોય, બપોરે જઈમાં ન હોય, રાત્રે ન જઈમાં હોય, પછી તો ભૂખ લાગે ને. એક દિવસ સુધી બધા ભૂખા રહ્યો તો આ પ્રયોગ કરો. અમુક વસ્તુ અનુભવથી સમજાય. અનુભવ મોટો ગુરુ છે. કબીર સાહેબ કાશીમાં કહી ગયા. એક દિવસ તમે છે ને ભોજન લીધા વગર રહ્યો અને પછી એમ ના સ્ટેબિલિટી છે, હજી ક્ષમતા છે, તો બીજો દિવસ પણ રહો, કોશિશ કરો, તો ચિંતા વધે ને કે હવે તો વ્યવસ્થા કરવી જ પડશે. તો હવે તમને બધાને હું એક કમ્પેરિઝન કરાવવા માંગુ છું કે જો આટલી બધી તમે હું ચિંતા કરતા હોય, હા, કે આપણે 1 થી 2 દિવસ ભોજન લીધા વગર રહી શકતા નથી, તો હવે વિચાર કરો સાહેબ, દિવસો નહીં, મહિના નહીં, વર્ષો નહીં, યુગો થયા તમારી મારી ભીતર જે આત્મા છે યુગો થયા ભૂખ્યો છે સાહેબ. તમે મેં એની ચિંતા ક્યારેય ન કરી. આમને પ્રતીક્ષા કરી રહ્યો છે કે ક્યારેક મને પ્રસાદ મળે, અને જો મને સમય રહેતા જો મને પ્રસાદ મળી જશે તો મને આત્મ તૃપ્તિ મળશે. પણ એ આત્મ તૃપ્તિ માટે તમે મેં ક્યારેય કોશિશ ન કરી. પણ કોશિશ કરી તો હંમેશા માટે આ દેહનો ખાડો પૂરવા માટે સાહેબ, આ શરીરની ભૂખને સંતોષવા માટે. એવો મારો કહેવાનો ભાવ એ નથી કે ન કરો, એ કરો, પણ પેલા જે મુખ્ય છે એમની વ્યવસ્થા કરો સાહેબ. અને યાદ રહે મેરે ભાઈ બહેન, આજે આત્મ સ્વરૂપ છે ને એનો ખોરાક છે ભોજન, નામ સ્મરણ, આ એનો ખોરાક છે.